ભરૂચમાં મોહરમ પર્વ નિમિત્તે શહીદ કરબલાની યાદમાં પરંપરાગત રીતે કલાત્મક તાજિયાના ભવ્ય જુલુસ નીકળ્યા। શહેરના વિવિધ વિસ્તારોમાં યા હુસેનના નારાઓ ગુંજી ઉઠ્યા। ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્રો હજરત ઇમામ હસન અને હજરત ઇમામ હુસેન તથા કરબલાના શહીદોની યાદમાં દર વર્ષે મોહરમ પર્વ ઉજવવામાં આવે છે। આ પ્રસંગે તાજિયા, મજલિસ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે। ભરૂચના કધોપુર બજાર, દરવાજા, ફાટા તળાવ, ફુરજા રોડ, ચાર રસ્તા સહિત વિસ્તારોમાંથી 41થી વધુ તાજિયાના જુલુસ નીકળ્યા। યુવાનો દ્વારા પરંપરાગત કરતબો રજૂ કરવામાં આવ્યા। મોટી સંખ્યામાં લોકો જોડાયા। આ સ્થળે સરબત, દૂધ અને અન્ય નિયાઝનું વિતરણ પણ કરવામાં આવ્યું અને ભરૂચ શહેર તાજિયા કમિટીના જણાવ્યા મુજબ જુલુસમાં 41 તાજિયા, એક ઝુલ્ફિકાર અને અંદાજે 100 ઘોડાઓ સામેલ હતા। ગત રાત્રે પણ કટલની રાતે તાજિયા મૌલા અલી દરગાહ ખાતે સલામી આપી પરત ફર્યા। આ પર્વને હિન્દુ મુસ્લિમ એકતા અને શાંતિનું પ્રતીક ગણાવવામાં આવ્યું છે। તારીખ 26/6/2026 રોજ ભરૂચ શહેરમાં મોહરમ પર્વની ઉજવણી થઈ રહી છે। ગઈકાલે કતલની રાત હતી ત્યારે પણ જુલુસ શાંતિ રીતે સંપન્ન થયા હતા। આ સમગ્ર પ્રક્રિયામાં વહીવટીતંત્ર, પોલીસ તંત્ર દ્વારા પૂરેપૂરો સહયોગ અમને આપવામાં આવ્યો છે। આજે પણ વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અમને પૂરેપૂરો સહયોગ આવે એવી આશા અમે રાખીએ છીએ અને ભરૂચ શહેરમાં શાંતિપ્રિય જુલુસ પૂરો કરીશું। ભરૂચ નગરપાલિકાએ પણ ખૂબ જ સારી મહેનત કરી છે। સાફ સફાઈ લઈને હોય, ખાડા પૂરા હોય, જેવી લાઇટ લગાવવાની વ્યવસ્થા હોય, ભરૂચ નગરપાલિકા આભાર વ્યક્ત કરે છે। દરેક સરકારી વહીવટીનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। હવે ભરૂચ શહેર તાજિયા કમિટી ઊભા પગે આ 10 દિવસથી મોહરમ પર્વની સાથ સહકારથી બંદોબસ્તમાં હોય કે વ્યવસ્થા કરી રહ્યા છે। દરેક તાજિયા કમિટીના અમારા સાથીદારોએ મને ખૂબ સાથ આપ્યો છે અને આ પર્વ અમે શાંતિથી પૂરો કરીશું। જય હિન્દ। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ।